તો શું મિત્રો તમારો પણ વજન ઘટતો નથી? તો આ 3 ભૂલો એવી છે કે જે તમે સવારમાં કરતા હશો. એમાં પહેલી ભૂલ એ છે કે સવારનો નાસ્તો જ અવોઇડ કરી દેવો. લોકો શું સમજે કે મારે વેઇટ લોસ કરવાનો છે, કેલરી લેવાની નથી, તો સવારનો નાસ્તો જ આપણે બંધ કરી દો એટલે આપણા શરીરની અંદર કેલરી આવવાની નથી. મિત્રો હકીકતમાં એવું હોતું નથી. આપણે જ્યારે પણ સવારે નાસ્તો નથી કરતા તો આપણું શરીર શું સ્વીકારશે કે ભૂખમરા જેવી સમસ્યા ઉત્પન્ન થઈ છે, સ્ટાર્વેશન. તો એ શું કરશે? અમુકનું સંગ્રહ કરવાનું કાર્ય કરશે. જેટલું પણ આપણે ખાશું એ બધું સંગ્રહ કરશે અને આપણો વેઇટ વધવાનો છે, લોસ થવાના બદલે. બીજી વસ્તુ છે કે સવારમાં ઉઠતા વેત ડાયરેક્ટ આપણે ચા અને કોફી આ બે વસ્તુ જોતી હોય છે. ચા લગી તો આપણી ઊંઘ ઉડતી નથી. ચા અને કોફીની અંદર સુગર વધુ પ્રમાણમાં રહેલું હોય છે. આ સુગર શું કરશે? આપણા વેઇટને ગેઇન કરશે. તો ચા અને કોફી પણ એવું પરિબળ છે કે જેના લીધે આપણું વજન વધે છે, ઘટતો નથી. અને ત્રીજું પરિબળ આવે છે કે સવારમાં આપણે કોઈ પ્રકારની મૂવમેન્ટ નથી કરતા. કેમ કે સવારમાં ઉઠીને ડાયરેક્ટ હાથમાં ફોન લેવો છે, સોશિયલ મીડિયા ઓપન કરવું છે અને સ્ક્રોલ કરવું છે. આપણી પાસે એટલો સમય નથી કે આપણે હલનચલન કરવા જઈએ, વોકિંગ અથવા સાયકલિંગ, સ્વિમિંગ કરીએ અથવા તો આપણે જીમમાં જઈને વર્કઆઉટ કરીએ. તો આવી બધી ફિઝિકલ એક્ટિવિટી જો તમે નહીં કરો તો તમારું વજન નથી ઘટવાનું. તો મિત્રો આ 3 ભૂલોને તમારે સુધારવાની છે. સવારમાં તમારે નાસ્તો કરવાનો છે, સવારમાં ભૂખ્યા પેટે તમારે ચા અને કોફીને અવોઇડ કરવાનું છે, અને ત્રીજી વસ્તુ છે તમારે મૂવમેન્ટ કરવાની છે. ભલે તમે વર્કઆઉટ કરો, યોગાસન કરો, મેડિટેશન કરો, સાયકલિંગ કરો અથવા તો રનિંગ કરો, કોઈ પણ તમે આ વસ્તુ કરી શકો છો કે જેના કારણે તમારો વેઇટ લોસ ઝડપ